નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીના ભાગ 3માં વિજ્ઞાન વિષયમાં પાઠ 4 દહન અને જ્યોતનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો હવે સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, ઘર વપરાશમાં વપરાતા બળતણોના નામ આપો અને તેનું ઘન, પ્રવાહી અને વાયુમાં વર્ગીકરણ કરો. તો અમારા ઘરમાં વપરાતા બળતણ કોલસો, લાકડું, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, છાણા, બાયોગેસ, એલપીજી, સીએનજી અને કુદરતી વાયુ. હવે આ બધા જ પદાર્થોનું આપણે ઘન, પ્રવાહી અને વાયુમાં રૂપાંતર કરીશું. તો કોલસો, લાકડું અને છાણા આવશે ઘન પદાર્થમાં. પછી છે કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, તે આવશે પ્રવાહી પદાર્થમાં. કુદરતી વાયુ, બાયોગેસ, એલપીજી અને સીએનજી આવશે વાયુ પદાર્થમાં. હવે પ્રશ્ન 2, ખોરાક એ આપણા શરીરનું બળતણ છે, જ્યારે કેરોસીન એ સ્ટવનું બળતણ છે. બંને દહન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો જવાબ, ખોરાક એ આપણા શરીરમાં જઠર અને આંતરડામાં પાચન થઈ અને શરીરને પોષણ પૂરું પાડે છે, અને કેરોસીનને સ્ટવમાંથી સળગીને ગરમી પેદા કરે છે અને સ્ટવને ઇંધણ પૂરું પાડે છે. હવે પ્રશ્ન 3, ખુલ્લામાં રાખેલો કેરોસીનનો દીવો પવનની લહેર આવતા બુઝાઈ જાય છે. આમાં દહનની કઈ શરતનો ભંગ થાય છે? તો ખુલ્લામાં રાખેલો કેરોસીનનો દીવો પવનની લહેર આવતા બુઝાઈ જાય છે. આમાં દહન માટે હવા જરૂરી છે. આ શરતનો ભંગ થાય છે. હવે પ્રશ્ન 4, નીચેના પદાર્થોને તેની જ્વલનશીલતાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા પદાર્થો આપેલા છે. પહેલું છે પેટ્રોલ, એલપીજી, કાગળ, લાકડું, કેરોસીન અને છાણા. તો એને ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો પહેલાં આવશે કાગળ, એલપીજી, કેરોસીન, પેટ્રોલ, લાકડું અને છાણા. પ્રશ્ન 5, દહન માટેની શરતો નક્કી કરવા તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરશો? તો દહન માટેની શરતો નક્કી કરવા અમે મીણબત્તીને ગ્લાસમાં ઢોકવાથી મીણબત્તી બુઝાઈ જાય છે, ભીના લાકડાને સળગાવવાની વગેરે જેવી પ્રવૃત્તિઓ કરીશું. હવે પ્રશ્ન 6, વિસ્ફોટ દહન કેવી રીતે થાય છે તે ઉદાહરણ આપી સમજાવો. કોઈ પદાર્થ ગરમી, પ્રકાશ અને ધ્વનિ સહિતની પ્રક્રિયા સાથે સળગે તેને વિસ્ફોટક દહન કહેવાય છે, અને તેનું ઉદાહરણ છે બોમ્બનું ફૂટવું. 7મો પ્રશ્ન, કેલરી મૂલ્ય શું છે તે કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવા ઉત્પન્ન થતા ઉષ્મા ઊર્જાને બળતણનું કેલરી મૂલ્ય કહે છે. બળતણનું કેલરી મૂલ્ય બરાબર ઉત્પન્ન થયેલી ઉષ્મા ભાગ્યા બળતણનું કુલ દળ. પ્રશ્ન 8, તમે સીએનજી અને પેટ્રોલમાંથી વધુ સારા બળતણ તરીકે કયા બળતણની પસંદગી કરશો? શા માટે? તો જવાબ, અમે સીએનજી અને પેટ્રોલમાંથી વધુ સારા બળતણ તરીકે સીએનજી બળતણની પસંદગી કરીશું, કારણ કે સીએનજી સસ્તું છે, તેમજ તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી અને વાયુરૂપી બળતણ છે. 9મો પ્રશ્ન,
શિયાળાની ઋતુમાં તમે જંગલમાં પિકનિક માટે જાઓ છો. જંગલમાં આગ ન લાગે તે માટે તમારે કઈ કઈ બાબતોની કાળજી રાખવી પડે? તો જવાબ: પિકનિક દરમિયાન સાથે જ્વલનશીલ વસ્તુ ન લઈ જવી જોઈએ. જંગલમાં રસોઈ બનાવવાનું ટાળવું જોઈએ જેથી આગ ન લાગે. પ્રશ્ન 10. આજના પેપરમાં નીચે મુજબ સમાચાર આવ્યા કે જંગલમાં આગ લાગવાથી કુદરતી સંપત્તિને ભારે નુકસાન થયું. જંગલમાં આ ઘટના થવાનું કારણ શું હોઈ શકે? તો જંગલમાં વૃક્ષો અને ઘાસ હોય છે. વૃક્ષોના ખરી પડેલા પાંદડા સમય જતાં સુકાઈ જાય છે. ઉનાળાની ઋતુમાં સખત ગરમી દરમિયાન જંગલમાં કેટલીક જગ્યાએ સૂકું ઘાસ અને પાંદડો સળગી ઉઠે છે. સળગેલા ઘાસ અને પાંદડામાંથી આગ વૃક્ષોમાં ફેલાય છે અને ખૂબ જ ઝડપથી આખા જંગલમાં આગ ફેલાય છે. જંગલમાં લાગતી આગને દાવાનળ કહેવાય છે અને આ આગ બુઝાવવી ખૂબ જ મુશ્કેલભરી છે. હવે પ્રશ્ન 11. લોકો ઘણી વખત શિયાળામાં પોતાના ઘરમાં સળગતો અગ્નિ રાખે છે. તો તેમણે ઘરની એકાદ બારી ખુલ્લી રાખવી જોઈએ? શા માટે? ના, કારણ કે બારી ખુલ્લી રાખવાથી ઘરમાં રહેલી ગરમી બહાર જતી રહે છે અને ઘરમાં ઠંડી વધી જાય છે. તેથી લોકો ઘણી વખત શિયાળામાં પોતાના ઘરમાં અગ્નિ હોય ત્યારે બારી બંધ રાખે છે. હવે પ્રશ્ન 12. વિશાલ કસનળીમાં ઝડપથી પાણી ગરમ કરવા માંગે છે. જ્યોતના વિવિધ ભાગો જોઈ તે મૂંઝાઈ જાય છે. તે કયા ભાગમાં કસનળી રાખવાથી પાણી ઝડપથી ગરમ થશે? તમે તેને શું સલાહ આપશો? તો કસનળીને જ્યોતના સૌથી બહારના વિસ્તારમાં રાખવાથી પાણી ઝડપથી ગરમ થશે. જે જ્યોત ભૂરા રંગની હોય છે તેથી સૌથી બહારના ભાગમાં રાખવાની સલાહ આપીશ. પ્રશ્ન 13. નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા આપેલું છે પાણી એક સારો અગ્નિશામક છે કારણ કે તે લાકડા જેવા બળતણનું તાપમાન તેના જ્વલનબિંદુ કરતાં નીચું લાવે છે. પાણી વિદ્યુતથી લાગેલી આગ ઓલવવામાં કામ કરે છે. અને ત્રીજું, માટી અને રેતી તેલ દ્વારા લાગેલી આગને ઓલવવામાં ઉપયોગી છે. તો જવાબ આવશે વિધાન 1 અને 3. પાણી એક સારો અગ્નિશામક છે કારણ કે તે લાકડા જેવા બળતણનું તાપમાન તેના જ્વલનબિંદુ કરતાં નીચું લાવે છે. માટી અને રેતી તેલ દ્વારા લાગેલી આગને ઓલવવામાં ઉપયોગી છે. હવે 14મું. ઘન બળતણ કરતાં પ્રવાહી અને વાયુ સ્વરૂપના બળતણો વધુ ફાયદાકારક છે કારણ કે ઘન બળતણ કરતાં પ્રવાહી અને વાયુ સ્વરૂપના બળતણની કાર્યક્ષમતા ઊંચી હોય છે. ઘન બળતણ કરતાં પ્રવાહી અને વાયુ સ્વરૂપ બળતણના કેલરી મૂલ્ય ઊંચા હોય છે. ઘન બળતણ કરતાં પ્રવાહી અને વાયુ બળતણને સંગ્રહ કરવા સરળ છે. તેઓ ઓછી જગ્યા રોકે છે. અને ચોથું છે પ્રવાહી અને વાયુ બળતણોનું સંપૂર્ણ દહન થાય છે. તેમના કોઈ અવશેષો બાકી રહેતા નથી. તો જવાબ આવશે વિધાન 2, 3 અને 4. 2, 3 અને 4 આ જવાબ સાચો છે. હવે પ્રશ્ન 15. વૈજ્ઞાનિક કારણો આપો. પાણી ભરેલા કાગળનો કપ મીણબત્તીની જ્યોતને અડવા છતાં સળગતો નથી. તો કાગળના કપમાં પાણી ભરીને મીણબત્તીની જ્યોત પર ગરમ કરતાં કાગળનો કપ ગરમ થાય છે
કાગળમાં કપમાં પાણી હોવાથી કપ પોતાને મળતી ગરમી પાણીને આપે છે. આમ કપને મળતી ગરમીથી પાણી ગરમ થાય છે. કાગળનો કપ સળગવા માટે જરૂરી જ્વલનબિંદુ જેટલું તાપમાન પ્રાપ્ત કરી શકતો નથી. તેથી કાગળનો કપ સળગી જતો નથી. હવે પ્રશ્ન 16. સોની દાગીના બનાવવા માટે મીણબત્તીના જ્યોતના કયા બહારના વિસ્તારનો ઉપયોગ કરે છે? તો જવાબ: સોનું પીગળવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે. જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે. આ વિસ્તારમાં મીણના કણો સંપૂર્ણ દહન પામી તપોજ્વલ બને છે, જે સોનાને પીગળાવે છે. 17મો પ્રશ્ન. છાણાનો બળતણ તરીકે ઉપયોગ કરવો હિતાવહ નથી. છાણાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે અને તેના દહનને નિયંત્રિત કરી શકાતું નથી. તેથી છાણનો બળતણ તરીકે ઉપયોગ કરવો હિતાવહ નથી. પ્રશ્ન 18. વિદ્યુતના સાધનો તથા પેટ્રોલથી લાગેલી આગને બુઝાવવા માટે પાણીનો ઉપયોગ કરવો સલાહભર્યું નથી. કારણ કે પાણી વિદ્યુત વહન કરે છે અને પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી પર તરતું રહી આગ ફેલાવે છે. માંગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન 19. મીણબત્તીની જ્યોતની નામનિર્દેશવાળી આકૃતિ દોરી તેના ભાગોની સમજ આપો. તેમજ જ્યોત ઉત્પન્ન થવાનું કારણ આપો. તો અહીંયા મીણબત્તીની આકૃતિ દોરેલી છે. અંદર એ સૌથી અંદરનો ભાગ, આ તેનો મધ્યમ ભાગ અને આ મીણબત્તી અને મીણબત્તીની સૌથી બહારનો ભાગ. હવે મીણબત્તીની જ્યોતના 3 વિભાગો છે. એક સૌથી અંદરનો વિસ્તાર, મધ્યનો વિસ્તાર અને સૌથી બહારનો વિસ્તાર. તો સૌથી અંદરનો વિસ્તાર તેની વાટની આસપાસના કાળા રંગનો વિસ્તાર પણ કહે છે. આ વિસ્તારમાં કાર્બનના કણો દહન પામ્યા વગરના રહી જવાથી ઠંડો અને કાળો વિસ્તાર હોય છે. હવે મધ્યનો વિસ્તાર. તો આ વિસ્તારમાં જ્યોત પીળા રંગની હોય છે. જ્યોતનો આ ભાગ સૌથી મોટો છે. આ વિસ્તારમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નહીં હોવાથી મીણના કણો અપૂર્ણ દહન પામી તખતો પ્રજ્વલિત બને છે. જ્યોતનો આ વિસ્તાર પ્રકાશિત પીળા રંગનો હોય છે. આ વિસ્તાર મધ્ય ગરમ વિસ્તાર હોય છે. અને ત્રીજો, સૌથી બહારનો વિસ્તાર. આ વિસ્તારમાં જ્યોત ભૂરા રંગની હોય છે. તે જ્યોતનો કિનારીવાળો ભાગ છે. ત્યાં દહન માટે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો હોવાથી દહન સંપૂર્ણ થાય છે. આ વિભાગ સૌથી ગરમ છે. હવે 20મો પ્રશ્ન. આગને નિયંત્રિત કરવાના ઉપાયો સૂચવો. તો આગનું નિયંત્રણ કરવા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. પાણી જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડી તેનું તાપમાન જ્વલનબિંદુ કરતાં નીચું લાવે છે. આને કારણે આગ ફેલાતી અટકે છે. પેટ્રોલમાં લાગેલી આગનું નિયંત્રણ કરવા પાણી વાપરી શકાય નહીં. કારણ કે પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી પર તરતું રહી આગ ફેલાવે છે. 21મો પ્રશ્ન. બળતણમાં વધી રહેલા વપરાશને પર્યાવરણ ઉપર થતી હાનિકારક અસરો અટકાવવા માટે તમે શું પગલાં લેશો? તો બળતણમાં વધી રહેલા વપરાશથી પર્યાવરણ પ્રદૂષિત થાય છે. તો શક્ય ન હોય તો બળતણનો નહિવત ઉપયોગ કરીશું. એટલે કે
પેટ્રોલ ડીઝલવાળા સાધનોની જગ્યાએ બહારગામ જવા માટે બસનો ઉપયોગ કરીશું. પ્રશ્ન 22. દહન માટે હવા જરૂરી છે તે સમજાવતા પ્રયોગનું વર્ણન કરો. તો હેતુ: દહન માટે હવા જરૂરી છે. સાધનો: મીણબત્તી, દિવાસળી, લાકડાના ટુકડા અને કાચની ચમચી. અહીંયા આકૃતિ 1, આકૃતિ 2 અને આકૃતિ 3 દોરેલી છે. પદ્ધતિ: મીણબત્તી સળગાવીને ટેબલ પર મૂકો. લાકડાના ટુકડાનો આધાર આપી કાચની ચમચીને સળગતી મીણબત્તી ઉપર ગોઠવો. લાકડાના ટુકડા હટાવી મીણબત્તીને ટેબલ ઉપર અડવા દો. હવે ચીમની પર કાચની તકતી મૂકીને અવલોકન કરો. અવલોકન: આકૃતિ 1: જ્યોત સળગવાનું ચાલુ રાખે છે. આકૃતિ 2: મીણબત્તી અસ્થિર જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે. આકૃતિ 3: મીણબત્તી બુઝાઈ જાય છે. હવે તારણ: લાકડાના ટુકડા પર ચીમની ગોઠવવાથી હવા નીચેથી દાખલ થાય છે અને મીણબત્તી સળગે છે. ચીમની ટેબલને અડીને ગોઠવતા હવા નીચેથી દાખલ થઈ શકતી નથી. ચીમની પર તકતી મૂકતા હવા બિલકુલ ન મળતા મીણબત્તી બુઝાઈ જાય છે. બાળદોસ્તો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.